મહીસાગર જિલ્લા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઈસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું. બુટલેગર રમેશભાઈ ધુડાભાઈ કટારા રહે ડોક્ટરના મુવાડા તાલુકા ગોધરા જિલ્લા પંચાયતના પાસે હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી એલસીબી મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વીઆર અસારી, મહિલા જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના મહીસાગર જિલ્લામાં દારૂની હેરફેર તથા વેચાણ સહિતની પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય તેમજ જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદૃઢ બને તે માટે પાસા તડીપાર પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાટ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા રમેશભાઈ ધુડાભાઈ કટારાને નિશાન ફળ્યું. ડોક્ટરના મુવાડા પંચમહાલને વિરુદ્ધ પુરાવાઓ એકઠા કરી પાસા દરખાસ્ત તૈયાર કરેલ પોલીસ અધિક્ષક મહીસાગરના મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ મહીસાગરના તરફ મોકલી આપેલ. આવા દારૂના ધંધાર્થી ઈસમની સમાજ વિરોધી અસામાજિક પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા મહીસાગર જિલ્લા મેજિસ્ટ્રેટના ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતા મહીસાગર પોલીસ અધિક્ષક સૂચના મુજબ એલસીબીની ટીમે રમેશભાઈ ધુડાભાઈ કટારાને ડોક્ટરના મુવાડા પંચમહાલને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવેલ છે. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર.